સૌને આજના ભજન સંધ્યામાં આવકારું છું। આપ સૌ જાણતા હશો કે મારા દાદી એટલે કે શ્રીમતી રેવતીબેન મહેશ્વરીનું 23 તારીખે દુઃખદ અવસાન થયેલ છે। તેમની સ્મૃતિમાં આજે આપણે જલારામ દાદાના ભજનનું કાર્યક્રમ રાખેલ છે। મારા દાદીએ 95 વર્ષનું આયુષ્ય વિતાવ્યું। એમાં મને એમની એક વાત બહુ ગમતી હતી કે તે જ્યારે બારે બેસે ને ઓટલા ઉપર સાંજે કે રાતે તેમને આ રસ્તા ઉપર જે જાતું હોય ને એ ઓળખતું હોય કે ન ઓળખતું હોય તેમની પાસે બેસાડીને તેમની સાથે વાતો કરતા। ઘરમાં કોઈ પણ આવે નાનું હોય કે મોટું તે પોતાના હાથે જમવાનું બનાવી એને જમાડતા પછી જ તે ખાતા। અત્યાર સુધી 95 વર્ષના આયુષ્યમાં એમને જાતે જ જમવાનું બનાવેલું, જાતે જ પોતાનું કામ કરેલું। આ તો છેલ્લા 2-4 મહિનાથી તકલીફ હતી એટલે બીજાના હાથનું જમવાનું ખાતા નતા, એ પોતાના હાથનું જ જમવાનું ખાતા। આ મારા દાદીની એક બહુ વાત મને ગમતી હતી। એમના વિશે વાતો કરું તો આખો દિવસ ખૂટે તેમ છે, એટલી બધી એમની વાતો છે। આ તો મેં કીધું નાનકડી વાત તમને કહું તો ચાલો આજે આપણે એમને જલારામ દાદાના ભજન દ્વારા એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ અને એમને આત્માને શાંતિ મળે તે માટે આપણે